સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશનની બેઠકની તૈયારીઓ થઈ રહી છે અને આ તૈયારીઓ પહેલા જ બેઠકમાં બે નેતા બાખડ્યા। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા આમને સામને આવી ગયા। પ્રદેશ અધ્યક્ષની ચેમ્બરમાં જ કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ગાળાગાળી થઈ। કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોએ સિનિયર નેતાઓની હાજરીમાં જ ગાળાગાળી કરી। જૂના હિસાબની લેતી દેતી બાબતે શક્તિસિંહ ગોહિલની ચેમ્બરમાં તડાફડીનો માહોલ જોવા મળ્યો। ભરત મકવાણા બેઠા હતા ત્યારે ગ્યાસુદ્દીન શેખે ઉઘરાણી કરતા બોલાચાલી થઈ। અમિત ચાવડા, ઉષા નાયડુ, પ્રગતિ આહિર, નીરવ બક્ષીની હાજરીમાં બબાલ થઈ। લોકસભા ચૂંટણી સમયે થયેલા ખર્ચના હિસાબને લઈ અને બોલાચાલી થઈ હતી। ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। ત્યારનો હિસાબ બાકી હોવાથી ગ્યાસુદ્દીન શેખ બગડ્યા હતા। ગાળાગાળી કરતા બંને નેતાઓને સાથી નેતાઓએ છૂટા પાડ્યા। બંને નેતાઓનો આ બાબતે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર। આ વિશે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા દીપેન પઢિયાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપેન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીની બેઠક મળી। એક તરફ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ આવવાના છે અને બેઠકોનો દોર ચાલવાનો છે અને પહેલા જ કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય આમને સામને આવી ગયા, ગાળાગાળી કરી। આખરે મુદ્દો હતો શું? બિલકુલ, એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 9 એપ્રિલે યોજાવાનું છે, તેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જેને લઈને ગઈકાલ સાંજે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ચેમ્બરમાં એક બેઠક છે નેતાઓની, તે બેઠક યોજાઈ હતી। તે સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ, તે અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા બંને વચ્ચે બબાલ છે તે થઈ હતી। મહત્વનું છે કે 2024ની લોકસભાની ચૂંટણીના ખર્ચને લઈને બંને નેતાઓ વચ્ચે બબાલ છે તે બબાલ થઈ હતી। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણા પાસેથી હિસાબ છે તે હિસાબ માંગતા બંને નેતાઓ છે તે સામસામે આવી ગયા હતા। તે સમયે કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઉષા નાયડુ, પ્રગતિ આહિર સહિતના ઉચ્ચ નેતાઓ છે તે પણ ચેમ્બરમાં હાજર હતા અને તમામ નેતાઓની હાજરીમાં લોકસભાની ચૂંટણી સમયે થયેલા ખર્ચના હિસાબને લઈને ભરત મકવાણા અને ગ્યાસુદ્દીન શેખ વચ્ચે બોલાચાલી થઈ હતી। મહત્વનું છે કે હાથાપાઈ પણ બંને નેતાઓ વચ્ચે થઈ હોવાની માહિતી છે તે અત્રે મળી રહી છે। મહત્વનું છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભરત મકવાણાને પશ્ચિમ બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી હતી અને ચૂંટણી પ્રચારની જવાબદારી છે તે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને પણ સોંપવામાં આવી હતી। ત્યારે તે સમયે ચૂંટણી વખતે જે ખર્ચ ગ્યાસુદ્દીન શેખે કર્યો હતો તેનો હિસાબ ભરત મકવાણા પાસેથી લેવાનો બાકી છે અને તેમણે હજી સુધી ગ્યાસુદ્દીન શેખને હિસાબ ન ચૂકવતા ગ્યાસુદ્દીન શેખે જાહેરમાં ભરત મકવાણાને પૈસાની લેતી દેતી બાબતે ટકોર કરી હતી અને તે ટકોર કરતા બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બંને નેતાઓ સામસામે આવી ગયા હતા અને ગાળાગાળી થઈ હતી। ત્યારબાદ કોંગ્રેસના જે અન્ય નેતાઓ હતા તે નેતાઓને છૂટા પાડ્યા હતા। મહત્વનું છે કે સમગ્ર ઘટના અંગે ગ્યાસુદ્દીન શેખ અથવા તો ભરત મકવાણા બંને નેતાઓ છે તે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।